નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ ખેડૂત મિત્રોનું। દોસ્તો આજે વાત કરવાના છે આપણે 19મા હપ્તાની। 19મો હપ્તો દોસ્તો જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવો તો આવશે કે નહીં તે ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝ થતું હતું અને દોસ્તો તારીખ પણ થોડા એવા અંદાજમાં જાહેર થવા જઈ રહી છે। તો ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો હપ્તો મળશે કે નહીં, તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે અથવા તો 19મો હપ્તો ક્યારે આવશે તેને લઈને દોસ્તો આજે એક નવી અપડેટ આવી છે, તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરી દેજો, જેથી તમને આવનારા નવા વિડીયો હોય, કોઈ નવી યોજના હોય, કોઈ આવનારી ખેડૂતની અપડેટ હોય તે સમયસર મળતી રહે। દોસ્તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી દોસ્તો તમને આવનારા સમયની કોઈ નવી માહિતી હોય તે મળતી રહે। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। 2000નો 19મો હપ્તો તેની તારીખ જાહેર થઈ છે, પરંતુ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું તો મળશે કે નહીં તેનું કન્ફ્યુઝ દોસ્તો આજના વિડીયોની અંદર આપણે સોલ્યુશન કરવાના છે એક માહિતી દ્વારા। તો પ્રથમ દોસ્તો વાત કરીશું 2000નો હપ્તો, પીએમ કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે, ખાતામાં મિત્રો ક્યારે આવશે હપ્તો, ખાતામાં કેવી રીતે આવશે પૈસા અને 19મો હપ્તો ક્યારે આવશે તેની તારીખ દોસ્તો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેને પીએમ કિસાન યોજના તરીકે આપણે મિત્રો ભારતની અંદર ઓળખતા હોઈએ છીએ। ભારતની સરકારની મુખ્ય યોજનામાંની એક આ યોજના છે જે પીએમ કિસાન યોજના। તેનો ખાસ કરીને ઉદ્દેશ્ય ભારતના નાના અને સીમાંત વર્ગના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને 2000 રૂપિયા 3 સમાન હપ્તાની અંદર વાર્ષિક રૂપિયા 6 મળે છે। એક વર્ષની અંદર 3 હપ્તા મિત્રો એટલે કે 6000 રૂપિયા એક વર્ષની અંદર તમને મળતા હોય છે। ભારતના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય છે। ત્યાર પછી જોઈએ તો કે આ નાણાં કઈ રીતે મળે છે, તો તેમના બેંક એકાઉન્ટની અંદર મિત્રો સીધા ડીબીટી દ્વારા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે। કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ક્યારે મળ્યો હતો, 5મી ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતોએ કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા છે અને ક્યારે મળશે તેની માહિતી તમારા સમક્ષ મિત્રો રજૂ થઈ રહી છે કે 19મો હપ્તોના પૈસા ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે છે। મિત્રો આવનારું વર્ષ છે 2025, 25મું વર્ષ છે, તેનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીનું પહેલું અઠવાડિયું અથવા તો 1 થી 10 તારીખની અંદર તમને આ હપ્તો મળી શકે છે। જોકે સરકારે હજુ કોઈ સત્તાવાર મિત્રો તારીખ જાહેર કરી નથી, પરંતુ દર વર્ષની અંદર આ રીતે આપતા હોય છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાઓ દર 4 મહિને બહાર પાડવામાં આવતા હોય છે। તો એ રીતે મિત્રો ગણતરી કરીએ તો આ આવનારો 19મો હપ્તો છે તે પણ મિત્રો તમને આવનાર ફેબ્રુઆરી છે તેની અંદર મળી શકે છે, પરંતુ અહીંયા કન્ફ્યુઝ છે, થોડો ઘણો વહેલું મોડું થવાની શક્યતા છે, કેમ કે મિત્રો નવી યોજના હાલ શરૂ કરી છે ફાર્મર રજિસ્ટ્રી। ફાર્મર રજિસ્ટ્રી જે લોકો નહીં કરાવે તેમને મિત્રો 19મો હપ્તો આપવામાં આવશે નહીં તેવું ખાસ કરીને સરકારે મિત્રો જાહેર કરી દીધું છે કે જે લોકોને હવે 2000નો હપ્તો જોઈતો હોય તેવા લોકોએ શું કરવું પડશે, તો કે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવું પડશે। દોસ્તો આપણે થોડીક એક ચકાસણીની વાત કરીએ અહીંયા કે તમને હપ્તો મળે છે, હપ્તાની સ્થિતિ શું છે, મળે છે કે નથી મળતું, તમે પીએમ કેવાયસી કરાવ્યું કે નથી કરાવ્યું। જો અગાઉનો 18મો હપ્તો ન મળ્યો હોય તો તેના માટે ચકાસણી કરવા માટે અહીંયા તમને જોઈ શકો છો લાભાર્થીઓ નીચેના પગલાઓનો ઉપયોગ કરીને તેમના હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે। મિત્રો એ વેબસાઇટ હું તમને આપું, પીએમ કિસાનની સત્તાવાર ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા http મિત્રો pmkisan.gov.in પર તમારે જવાનું છે। આ વેબસાઇટ તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને તમે ક્લિક કરશો। પછી તમારે શું કરવાનું છે, લાભાર્થી હોમ પેજ પર જાઓ અને હોમ પેજ પર લાભાર્થીની સ્થિતિ ટેબ પર ક્લિક કરો। મિત્રો તમે આવું લખાણ છે તે જોવાનું છે અને તમારી વિગતો જેમ કે તમારો કોઈ આધાર નંબર હોય તો તે દાખલ કરો, કોઈ પણ એક દાખલ કરવાનું છે, અથવા તમારો બેંક એકાઉન્ટ અથવા તો તમારો મોબાઈલ નંબર આ જે પીએમ કિસાનમાં રજીસ્ટર હોય તે આ ત્રણમાંથી એક વસ્તુ અહીંયા મિત્રો એન્ટર કરો એટલે તમને તમારી વિગત જોવા મળશે, કેટલા હપ્તા મળ્યા, કઈ તારીખે જમા થયા, કયો પેન્ડિંગમાં છે, તમામ વિગતો તમને અહીંયા મિત્રો જોવા મળશે। તો ખાસ કરીને વેબસાઇટ છે અહીંયાથી મિત્રો લઈ લેજો, અથવા તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ। ત્યાર પછી જોઈએ તો કે નવું ફોર્મ ભરવું હોય, પીએમ કિસાન માટે કેવી રીતે અરજી કરવી, જેવા લોકોને હજુ સુધી ફોર્મ નથી ભર્યું તે કઈ રીતે ફોર્મ ભરી શકે
તો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો, તેના પર જવાનું રહેશે. ત્યાર પછી ખેડૂતોની નોંધણી પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારી જરૂરી વિગતો જેવી કે આધાર નંબર, રાજ્ય, જિલ્લો, સંબંધિત વ્યક્તિ અને બેંક અકાઉન્ટની માહિતી તમારે દાખલ કરવાની રહેશે. ત્યાર પછી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ પીએમ કિસાન સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો, તો કે નજીકના કોમન સર્વિસ સેન્ટર છે અથવા તો CSC સેન્ટર કહેવામાં આવે છે, તેની મુલાકાત લઈ અને પીએમ કિસાન એ વેબસાઇટ છે તેના પર મિત્રો લોગિન કરીને તમે જોઈ શકો છો અથવા તો ત્યાં જઈ તમે રજીસ્ટર કરાવી શકો છો. તો દોસ્તો આ હતી આજના વિડીયોની અંદર 2000ના હપ્તાની ક્યારે આવશે તેની માહિતી તમે સ્ટેટસ જોઈ શકો છો અને કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો તેની માહિતી. અને તમારો કન્ફ્યુઝ હતું કે મિત્રો પીએમ રજિસ્ટ્રી નથી કરાવ્યું, ફાર્મર રજિસ્ટ્રી, ફાર્મર આઈડી કાર્ડ, તો કરાવી લેજો, કેમ કે એના સિવાય મિત્રો હપ્તો હવે આપવામાં આવશે નહીં તેવું ખાસ કરીને જાહેર કરવામાં આવેલું છે. તો જે મિત્રોએ નથી કરાવ્યું તેમને કરાવી લેવાનું છે. અને જો કરાવવા જાવ અને ધક્કો ન ખાવો હોય તો ખાસ કરીને શું લઈ જવાનું, તો કે આધાર કાર્ડ લઈ જવાનું છે, તમારો 7/12 હોય તે લઈ જવાનું છે અને મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે લઈ જવાનો છે, જેથી તમારે દોસ્તો આંટો ન થાય, ખોટો ધક્કો ન થાય અને રજીસ્ટર તમારું કમ્પ્લીટ થઈ જાય. હવે મિત્રો વેબસાઇટ છે તે શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને તમારો આજુબાજુના ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈને રજીસ્ટર કરાવી લેવું. તો દોસ્તો વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું દોસ્તો આવી કોઈ માહિતી સાથે, ખેડૂતોને લગતી યોજનાઓ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય કિસાન.